થાય છે. કેમ? નહીં સત્ય નૃત્યો અનુત્રયો કેવલયો, કે સત્ય સ્વયં સત્ય જે છે, જે પુરુષને આશ્રિત નથી, એનો જય અને પરાજય સંભવ નથી. સત્યનો જય અને પરાજય નથી. જે સત્ય પુરુષ આશ્રિત છે એ પુરુષનો જય અને પરાજય છે. સમજવાનું, જય અને પરાજય જે છે એ ચેતન વસ્તુનો હોય, જડનો હોય નહીં. પુસ્તકનો વિજય થયો, પુસ્તકનો વિજય થાય. જો ઘણીવાર આ બધી સભાઓ હોય ને, પરિષદ હોય, એમાં આ પુસ્તકને ઇનામ મળ્યું, તો પુસ્તકને ઇનામ મળ્યું કે પુસ્તકના લેખકને ઇનામ મળ્યું? પુસ્તકને ઇનામ નહીં મળે. જો સમજો, જે લખનાર છે એ લેખકને મળે છે. એ જ રીતે સત્યમેવ જયતે, સત્યનો વિજય થાય છે. એટલે ખરેખર સત્યનો વિજય નથી. શંકરાચાર્યજી કહે છે, જો આ સત્ય અને અનૃત જે છે કેવલયો, એટલે એકલા જ છે. પુરુષ અનાશ્રિતયો જય વા પરાજય ન સંભવતી. ફક્ત સત્ય અને અનૃત છે એનો જય પરાજય નથી. જે પુરુષને આશ્રિત છે એનો જય અને પરાજય સંભવ છે. પ્રસિદ્ધમ લોકે, શંકરાચાર્યજી કહે છે આ વસ્તુ કેવી છે? પ્રસિદ્ધમ લોક, એ લોકમાં આપણે જોવા મળે જ છે. કયું? સત્યવાદીના અનૃતવાદી અભિભૂયતે. જે સત્યને આશ્રિત જે છે એ કોને પરાભવ કરે છે? એટલે અભિભૂયતે, એટલે કે કોને એ પરાજિત કરે છે? જે અનૃતવાદી છે એનો એ પરાજય કરી શકે છે. જો આ કળિયુગમાં બધું અઘરું જ છે આ સમજવાનું. સત્યવાદી હોય ને એનો જ પરાજય દેખાય આપણને. જૂઠું બોલવા વાળો હોય એને હાર તોરાય થાય ને, એને સન્માને મળે, એને પૈસો મળે, બધું જ દેખાય. એટલે આપણને શું લાગે? તો આમને જે આ સત્યનો વિજય, મને તો કઈ સત્યનો વિજય દેખાતો જ નથી. પહેલા તો આપણે વિજય અને પરાજયની વ્યાખ્યા સમજવી પડે. વિજય કોને કહેવાય? જા વિચારજો. આ જેમ પેલી ઓલિમ્પિક થાય ને, ખેલ કુંભ, જે મંદ બુદ્ધિના જે બાળકો છે, અપંગ બાળકો છે, એની પણ આ સ્પર્ધા થાય. અંધ બાળકોની ક્રિકેટ સ્પર્ધા થાય. તો પેલા મંદ બુદ્ધિના બાળકો હતા, એ લોકોની દોડની સ્પર્ધા હતી. એટલે જે બાળકોને અભ્યાસ કરાવવામાં આવેલો એવા 8 અપંગ બાળકો શું છે, આ મંદ બુદ્ધિના, અપંગ નહીં, મંદ બુદ્ધિના બાળકોને શું છે, પેલું દોડવાનું, પેલી વિસલ મારી એટલે બધા દોડવા માંડે. જા સમજ, બધા દોડતા. એમાં પેલો એક જે હતો ને એ ગબડી ગયો. પેલો ગબડી ગયો એટલે પેલો બીજાએ જોયું કે પેલો ગબડી ગયો, એટલે પેલો ઊભો રહી ગયો અને પેલાને ઊભો કર્યો. એણે જેવો ઊભો કર્યો એટલે બાકીના જે 6 હતા ને એ પણ પાછા અહીંયા આવી ગયા. અને પેલા એકને, જો સત્ય ઘટના કહું તમને, હા, પેલો એક જે ગબડી ગયેલો એની સાથે વાત કરી, એને પેલું ઘૂંટણ સાફ કરી આપ્યું, એનો હાથ સાફ કરી આપ્યો. જો એકે ઘૂંટણ સાફ કર્યું, એકે હાથ સાફ કર્યા. અને પછી બધાએ એકબીજાના હાથ પકડ્યા. 2 જણાએ પેલાના હાથ પકડ્યા જે પડી ગયેલો એને, એ લોકોના હાથ પેલા બીજાએ પકડ્યા, અને પછી બધા સાથે દોડ્યા. કોઈએ કંઈ કહ્યું નતું એમને. જો સમજો, એકવાર વિસલ વાગી પછી એ લોકોની રીતે જ કરતા હોય. બધા પેલા સાથે દોડ્યા. જો સાંભળજો, બધા સાથે દોડ્યા અને પછી પેલી રિબન બાંધી હોય એ પાર કરી જાય. પાર કરી ગયા પછી એટલા બધા ખુશ નાચે. કેમ? અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીત્યા. પેલા નિર્ણાયક વિચાર કરે, કરવું શું છે? આજે 8 જણા શું થાય, એટલા ખુશ, પછી એટલા બધા ખુશ થઈ ગયા. પેલા મમ્મી પપ્પા પાસે જો અમે જીતી ગયા, જો હું જીતી ગયો નહીં, જો સમજો, જો વિચારજો. પેલા મમ્મી પપ્પા ત્યાં આવી ગયા, બધા પછી શિક્ષકે આવી ગયા, બધાને એ લોકો શું કે, જો અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીતી ગયા. જો વિચાર, હવે મને કહો, આપણે મંદ બુદ્ધિ કે પેલા મંદ બુદ્ધિ?
હે વિચાર, કોણ મંદ બુદ્ધિ? બીજાને પરાજિત કરવામાં આનંદ હોય કે બીજાને વિજય મેળવવામાં આનંદ હોય? જરા સમજો, કોને જય ને પરાજય કહીએ આપણે? આ સમજવાની વસ્તુ. બીજાને જો એટલે દાદા દાદી હોય ને પેલા બાળકો સાથે રમતા હોય, મને યાદ છે હું નાની હતી ને ત્યારે હું કરતી, પણ મારા કાકા હતા ને સુરત છે, એ ફેક્ટરીથી આવે ને એટલે એમણે પાણી પીને પહેલું મારી સાથે પત્તા રમવાના. જો તમે પત્તા એટલે ત્યારે પેલી 5-7 પેલી ગેમ આવી, 5-7 કહેતા આપણે એને. પણ એમાં નિયમ એવો કે એમણે હારવાનું. જાતનું કયા વગરનો આ નિયમ, એટલે રોજ હારે. જાતનું એ રોજ હારે અને હું બહુ ખુશ થાઉં. એ જાતનું એ હારી ગયા કે હાર્યા, જો સમજ આ શબ્દમાં ફરક દેખાવો જોઈએ, બધું આપણે હરખું જ દેખાય. જો સમજ એ હારી ગયા નથી પણ શું છે હાર્યા. જો સમજ અને હું રોજ ખુશ થાઉં. એ રમીએ ને પછી 2 કે 3 બાજી રમવાની. જો સમજ કેમ પેલું બહાર પાછું રમવા જવાનું હોય. જો હવે જેવું રહ્યું નથી. પહેલાં તો સાંજ પડે એટલે શું થવાનું હોય, બહાર જ ઘરની બહાર જ રહેવાનું હોય. અંધારું થાય ત્યાં સુધી કોઈ ઘરમાં આવે જ નહીં. એટલે હું પેલી એમ રાહ જોઈને બેઠી હું. પણ જેવું રમ્યા 2 કે 4 રમ્યા અને હું જીતી ગઈ એટલે પછી જ નીકળી જવાનું. કોને વિજય કહેશો તમે? કોને પરાજય કહેશો? આ સમજવા જેવી વસ્તુ છે. ખરેખર વિજયમાં આનંદ નથી. આ સમજજો. જો આ ટેનિસ રમતા ને તમે જુઓ ને, વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન, આ જોવા જેવું છે. જ્યારે પેલી ફાઇનલ થાય ને ત્યારે પેલા 2 જણા છેલ્લે રમતા હોય, 2 જે શ્રેષ્ઠ પૂર્વાધ્યા હોય એ બંને જણા રમતા હોય. બંને શ્રેષ્ઠ જ છે. જો સમજજો, ખાલી એક ગેમમાં જે આગળ પાછળ થતા હોય. ખરેખર જુઓ ને તો બંને સરખા જ હોય, પણ એક ગેમમાં પેલો ગયો પછી શું થાય, પોતાની ગેમ તો જીતવાની જ હોય પણ સામેવાળાની ગેમ એક તમે જીતી લો ને પછી તમારો વિજય શું થઈ જાય, બહુ સરળ થઈ જાય. પણ જ્યારે એ બંનેમાંથી એક જીતે, વિમ્બલ્ડન જીત્યો, જીતે એટલે શું કરે, પોતાનું ટેનિસ શું કરે, ટેનિસ રેકેટ જે હોય શું કરે, પેલું હવામાં ઉછાળે. અથવા તો પેલા પ્રેક્ષકો હોય ને એને આપી દે. વધારે પડતો હરખાઈ જાય ને તો ટી-શર્ટે કાઢી નાખે. ટી-શર્ટ કાઢી નાખે, પેલો આમ બેસી પડે જમીન પર. પોતાનો આનંદ અભિવ્યક્ત કરે. જો આ સાંભળજો, એ જ્યારે આનંદ અભિવ્યક્ત કરી રહ્યો હોય ને ત્યારે પેલો જે હારેલો હોય ને એને જોવા જાય. એને ખબર છે આ એક જ ગેમમાં મેં ભૂલ કરી અને હું હારી ગયો. પણ ટેનિસમાં નિયમ છે કે જ્યારે તમે હાર જીતનો નિર્ણય થઈ જાય તો બંને જણાએ ત્યાં જાળી પાસે આવવાનું અને એકબીજા સાથે શું કરવાના હોય, આ હાથ મેળવ. જો આ ક્રિકેટમાં પણ એવું જ છે. જેવું પેલું હાર જીત થઈ જાય એટલે બધા જે ખેલાડીઓ હોય એ લોકોએ શું કરવાનું હોય, એકબીજા સાથે હાથ મેળવવાના. કેમ? કોઈ શત્રુભાવ નહીં રાખવાનો. શત્રુભાવ ન રાખવાનો એની ભાવના જ. પણ જ્યારે પેલો જીતી ગયેલો જે હોય ને એના આનંદની અભિવ્યક્તિ કરીને એ જ્યારે પેલી જાળી પર આવે ને અને જ્યારે જે પેલો હારેલો છે એની સાથે હાથ મેળવે ને ત્યારે એ વિજય પામેલો હોય ને એનું મોઢું જોવા જેવું હોય. મને કહો, એના મોઢા પર આનંદ હશે? હોઈ શકે? જો ખરેખર એ માનવતાવાદી છે તો એના મોઢા પર આનંદ હશે? એના મનમાં શું વિચાર આવશે, આણે પેલી ગેમમાં ભૂલ કરીને એટલે હાર્યો, બાકી એમ કંઈ હારે એવો નથી. જાતો ગમે એટલો વિજયનો આનંદ હોય પણ હારેલા સાથે હાથ મેળવે ત્યારે એનો આનંદ રહે નહીં રહે. જા સમજ. તો કોને વિજય કહે મને કહો? જા સમજ. કોને વિજય તમે કહેશો? કોને પરાજય તમે કહેશો? આ વિચારી જજો. આપણે બાહ્ય જય પરાજય જોઈએ છે પણ આંતરિક રીતે જે જય અને પરાજય છે એમાં ખરેખર વિજયમાં આનંદ છે કે પરાજયમાં આનંદ છે?
બાહ્ય દ્રષ્ટિને જો ઉપનિષદ ભણીએ ને પછી આ બહિર્મુખતા તો બધી છૂટી જવી જોઈએ, એને કોઈ મહત્વ નહીં રહેવું જોઈએ. સમજો, બહાર તમે શું મેળવ્યું ને એના કરતાં અંદર તમારું હૃદય કેટલું ભરેલું છે, કેટલું વિશાળ છે, એ મહત્વનું છે. શંકરાચાર્યજી દ્રષ્ટાંત કેમ આપે કે જે સત્યવાદી છે એનો જ વિજય થાય છે, અનૃતવાદીનો નહીં. ભલે ભૌતિક રીતે એનો પરાજય આપણને દેખાય છે, ભૌતિક રીતે પેલો વિજયવાળો જે છે એની પાસે વધારે છે, પણ ખરેખર એ વિજય છે ખરો? જા તમે ક્યારેક હોય પણ ખરો, જો ખરેખર એ ધર્મનિષ્ઠ છે અને એનો વિજય થયો, વાત સાચી છે. યુધિષ્ઠિર પણ વિજય મેળવ્યા પછી ખુશ હતા, ભલે વિજય થયો, પણ એ વિજય થયા પછી યુધિષ્ઠિરના મનમાં આનંદની અનુભૂતિ હતી. અર્જુનને યુદ્ધ પહેલા વૈરાગ્ય થયો, યુધિષ્ઠિરને શું થયું? યુદ્ધ પછી વૈરાગ્ય થયો. કેમ? કે પેલી લોહીની નદી વહેતી જોઈ, 18 અક્ષૌહિણી સેના, જો વિચારી દો, અને 18 જ દિવસમાં મન ખિન્ન થઈ ગયું. વિજય મેળવ્યા છતાં પણ શું છે? મન ખિન્ન હતું. જો એ જ અર્જુને શરૂઆતમાં કહી દીધું, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. ભગવાન, આ વિજયનું કોઈ મહત્વ જ નથી. અર્જુનને એ વાત સમજાઈ ગઈ કે ભૌતિક વિજય જીવનમાં મહત્વનો નથી. જાત બહારથી તમે ગમે એટલો વિજય મેળવો, પણ તમારા હૃદયમાં જો આનંદની અનુભૂતિ નહીં હોય તો એ વિજય પણ તમારા માટે શું થઈ જાય છે? વ્યર્થ થઈ જાય. જો આ યુધિષ્ઠિરની એ જ હાલત થઈ. અર્જુન એ પહેલા કહી ગયો, નકાંક્ષ ભગવાન, મને આ વિજયની ઈચ્છા પણ નથી. જો સમજો, ઈચ્છા નથી એટલે દુર્બળ છે એમ નહીં. એને તો ખબર જ હતી કે હું વિજય મેળવીશ, કારણ કે કૃષ્ણ મારી સાથે છે. પણ અંદર જે વિજય મેળવવાની ઈચ્છા જે હતી એ ઈચ્છા હવે એને રહી જ નહીં. વિજય પરાજય એને માટે મહત્વના નહીં રહ્યા. જો આ સમજો, પણ જો અર્જુન તને વિજય નહીં મળે તો રાજ્ય નહીં મળે તો શું કહે છે? નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ. ભગવાન, રાજ્ય નહીં જોઈએ. રાજ્ય નહીં હશે, પાછું વનમાં જવું પડશે, દુઃખી થવું પડશે, સુખ નહીં મળે. ન ચ સુખાની ચ. જો વિચાર, ભગવાન વિજય નથી જોઈતો. જો વિજય નહીં હોય તો રાજ્ય નહીં મળશે, અને રાજ્ય નહીં મળે તો ભૌતિક સુખો પણ તમને મળવાના નથી. જો વિચાર, આ સમજો, ગમે એવું તમને રાજ્ય મળે. અર્જુન શું કહી રહ્યો કે ભગવાન, ભલે અમે વિજય તો મેળવી લઈશું, વિજય મળશે એટલે રાજ્ય પણ મળી રહેશે, પણ સુખ મળશે ખરું? સજનમ હિ કથમ હત્વા સુખી ન હસ્યામ માધવ. હે ભગવાન, આ સ્વજનોને, આટલા બધા લોકોને મારીને અમે સુખી કેવી રીતે થઈ શકીએ? જા વિચાર. અર્જુનને ખબર પડી ગઈ કે ભૌતિક વિજય કે ભૌતિક રાજ્ય ખરેખર સુખનું કારણ હોઈ શકે એવી શક્યતા જ નથી. યુધિષ્ઠિરને પાછળથી સમજાયું. જો એટલે જ્યારે અહીંયા એમ કેવું, જો આ વાક્ય જ્યારે કહે ને તે લોકોના મનમાં શું આવે? એક ભાઈ નવસારી મારા સત્સંગમાં આવતા બંધ થઈ ગયા. જો આ સાંભળ કે મને કે સ્વામીજી, આ બધી તમે વાત કરો, આ સત્યનો વિજય થાય આ બધું, આ તમે જુઓ વ્યવહારિક રીતે તો લોકો તો થાળી ખાતા હોય જે સત્ય બોલવાવાળો હોય. આપણા જીવનમાં બે વસ્તુ છે, એક પુરુષાર્થ છે અને બીજો પ્રારબ્ધ છે. સત્ય એ પુરુષાર્થ છે. સત્ય એ શું છે? પુરુષાર્થ. ત્યાં સમજો, પુરુષાર્થમાં ક્યાંય કોઈ ધર્મ પુરુષાર્થ કહેવાય. સત્ય એ શું છે? ધર્મ પુરુષાર્થ. શાસ્ત્ર કહે છે તમારા કર્મમાં, તમારા પુરુષાર્થમાં કોઈ પ્રકારથી બાંધછોડ કરવાની આવશ્યકતા નથી. તમારો જે પુરુષાર્થ જે છે, પણ તમને જે મળી રહ્યું છે, જો સાંભળજો બરાબર, તમને જે મળી રહ્યું છે એ પુરુષાર્થ છે કે પ્રારબ્ધ છે? એ પ્રારબ્ધ છે. જો એટલે આપણે ગુજરાતીમાં જે કહીએ ને, ભાગ્યશાળીને ત્યાં ભૂત રડે, એનો અર્થ શું થયો? ભાગ્યશાળી એટલે પ્રારબ્ધ છે. એને પ્રારબ્ધમાં એ આગળ એ મહેનત કરી જ આવેલો, એટલે અત્યારે એને મહેનત કરવાની જરૂર નથી. એનો અર્થ એવો નથી કે એણે મહેનત નથી કરી. એણે મહેનત ક્યારે કરેલી છે?
એ પૂર્વજન્મમાં એવી મહેનત કરીને આવ્યો છે, એવા કર્મ કરીને આવ્યો છે કે આ જન્મમાં ઓછા કર્મમાં પણ એને શું મળી રહ્યું છે? ઘણું મળી રહ્યું છે. પણ છેવટે જે મળી રહ્યું છે એ કોને કારણે મળે છે? ભાગ્યને કારણે. જો એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને, સમયથી પહેલા અને નસીબ પ્રારબ્ધ ભાગ્યથી વધારે કોઈને મળતું નથી. જો આ સાંભળ, જો મહેનતથી જો તમને મળતું હોય ને તો સૌથી વધારે પૈસા આ રસ્તા પર કામ કરવા વાળાને મળવા જોઈએ. કારણ કે સૌથી વધારે મહેનત કરનાર કોણ છે? આ મજૂરો જે કામ કરે, આ રસ્તા બનાવવા વાળા જે કામ કરે, એ તમે ત્યાં કલાક ઉભા રહે ને તો ખબર પડી જાય. એક તો ગરમ ગરમ ડામર હોય અને ઉપર તડકો હોય. સૂર્યનો તડકો તાપ પડતો હોય, એમાં ગરમ ડામર હોય ને ગરમ ડામરને પાથરવાનો, એના પર ચાલવાનું. વિચાર કેટલી મહેનત કરેલો. જો મહેનતથી જ મળતું હોય ને તો સૌથી વધારે પૈસાદાર કોણ હોવું જોઈએ? અને જો બુદ્ધિથી મળતું હોય ને, જ્યાં સાંભળજો, બુદ્ધિથી મળતું હોય ને તો કોઈ પંડિત ગરીબ નહીં હોય. વિચાર, બુદ્ધિથી મળે છે કે મહેનતથી મળે છે એવું નથી. આપણા જીવનમાં આપણને જેટલું મળી રહ્યું છે એ કોને કારણે મળી રહ્યું છે? પ્રારબ્ધથી. પ્રારબ્ધ તમને વધારે મળી શકે, પ્રારબ્ધથી તમને ઓછું મળી શકે, પણ એને કારણે ધર્મ પુરુષાર્થમાં ક્યાંય કોઈ પ્રકારની બાંધછોડ કરવાની આવશ્યકતા નથી. જો આ સમજ વિચાર. અને એટલા માટે શું કહ્યું? સત્યમ એવ. એવ એટલે શું છે? પેલું ભારપૂર્વક કે એવકારનો અર્થ શું થાય? સત્યનો જ વિજય થાય. જે સત્ય બોલનાર છે એનો જ વિજય થાય છે. જે જૂઠું બોલનારો જે છે એનો વિજય ક્યારેય થતો નથી. કોને વિજય? જો એને વારંવાર કહો, કરોડને ને 5 કરોડના બંગલાય બનાવો ને ગમે તેટલી સંપત્તિ ભેગી કરો, પણ દિવસના અંતે રાત્રે જો તમને નિરાંતરી ઊંઘ નહીં આવતી હોય ને, તે તમારી બધી સંપત્તિ પણ શું છે? વ્યર્થ છે. જો વિચાર, અમારે તો મારા દાદી બહુ વેકેશનમાં જઈએ ને, તડકો પડતો હોય, તાપ હોય, ગરમી હોય, પેલી કેરી ખાધી હોય, એ પછી બાળકો, અમારે તો પેલી વાડી હતી ને, એટલે વાડીમાં જ પેલા ટોપલા આવેલા જ હોય, રોજ એક ટોપલો ખુલે. જા એટલે પછી છોકરાઓ પેલા થાકે, રમે, કેરી ખાધી હોય એટલે પછી શું થાય? સૂઈ જાય. સૂઈ જાય ને તો અમારે ત્યાં દાદી ક્યારેય કોઈને ઉઠાડવાનું નહીં કહેતા. જો આ સાંભળજો બરાબર. કેટલાક પહેલાંના ગામડામાં જે એક નિયમો જે હતા ને બહુ સરસ હતા. એટલે કોઈ ઉઠાડવા પણ જાય ને, એને ઉઠાડવાની કંઈ જરૂર નથી. એ સમય થાય એટલે ઉઠી જશે, તું એને ઉઠાડવા નહીં જાય. ધારો કે પણ કોઈ એમ કરે ના ના, પણ જે પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે. જો આ વાક્ય શું છે? પુણ્યશાળી હોય એને જ ઊંઘ આવે. જો આ વિચાર, જો તમે એને ઉઠાડો છો તો એને પુણ્ય કર્મનો ફળને ભોગવવામાં તમે શું કરી રહ્યા છો? એ વિક્ષેપ કરો તો એનું પાપ લાગે. જો સમજો, સંપત્તિથી ઊંઘ નહીં આવે, સંપત્તિથી સંતોષ નહીં મળે. સંતોષ, આનંદ જે જેને આપણે કહીએ એ સંપત્તિથી તમને આનંદ નહીં મળે. જો આ વિચાર, હમણાંનું દ્રષ્ટાંત 2-4 મહિના પહેલા એક દીકરીના લગ્ન થયા. જો આ સાંભળજો મારે, લગ્ન થયા એટલે બરાબર ધામધૂમથી, કોઈ પ્રશ્ન જ નહીં મળે. એટલે ઘરેણા એ બધા ટાઇટનના લીધા. આ ટાઇટનના ઘરેણા લેવા એટલે પછી પૂછવાનું જા. બંને પક્ષે ખર્ચો જબરજસ્ત છે. પછી હનીમૂને કરી આવ્યા અને આવ્યા. જો એક
પર વોટ્સઅપ પર અમે જાણે વાતો કરતા. એ દીકરી મારી સાથે જ એનો જન્મ છે ને 10 દિવસ મારી સાથે જ હતી. એટલે પછી એને મને તમને મળવું છે પણ મળી શકાયું નહીં જાત. એટલે મળવાનું થયું નહીં. એટલે એમ પણ તારે શું વાત કરવી છે કર ને. તો મને બહુ રડવું આવે છે. જો આ સાંભળજો, મને બહુ રડવું આવે. એટલે મેં કેમ શું થયું? કંઈ સાસરાવાળાએ તને કંઈક કીધું કે કંઈક રહી ગયું? તો કે ના એવું નથી. એમ કહું તને સાસરાવાળા કોઈ કંઈક કહ્યું? તો કે ના એ તો બધા બહુ સરસ છે દાખલા. એ ખરેખર એવું જ છે. કોઈ બાજુ બંને બાજુથી કોઈ પ્રકાર સંબંધોમાં તો કોઈ પ્રકારનો શું કહેવાય અણબન નથી. જો એટલે મેં કહું તો પછી તને રડું શાનું આવે? તો કે મને યાદ આવે ને એટલે હું બહુ રડું. પણ બધું શું યાદ આવે તને જા? એટલે હું તો ગભરાઈ ગઈ કે શું યાદ આવે ને શું રડે જા તમે. મેં કીધું તું માંડીને વાત કર કે શું છે, તું મને કહે તો મને ખબર પડે. જા તમે. હવે એના લગ્ન થયા, પેલા સાંજે લગ્ન કરે ને પછી પેલું આણું કરે. એટલે પેલા એક મિત્ર હતા એને જાય પેલું આણું કરે આવ્યા ને પછી પેલું રાત્રે 12 વાગી ગયા ને બધું દોડાદોડી. જો આગળ હવે આ બધી દોડાદોડીમાં એને જ્યારે પેલી વિદાય કરવાની ને મને કે વિદાય થઈ ને તો મને તો સમજ જ નહીં પડી કે મારી વિદાય થઈ ગઈ. હું તો પપ્પાને મળી નહીં, પપ્પાને પગે નહીં લાગી ને પપ્પાએ મને વાલ નહીં કર્યું. એટલે એ લોકો એટલી બધી ઉતાવળ કરે ચાલો જવાના. એટલે મને તો કંઈ સમજ જ નહીં પડી કે સુરત પહોંચીને પછી મને અક્કલ આવી કે આ બધું વિદાય મારી થઈ ગઈ હું અહીંયા આવી ગઈ. મેં કીધું દીકરા પણ એમાં હું રડવાનું શું? કાંઈ નહીં, એ તો એમ જ થાય. મેં કીધું એનો શું થયો? લાખો રૂપિયા તમે ખર્ચો અને ખર્ચ્યા પછી જો તમારે રડવું પડતું હોય તો લાખો રૂપિયા ખર્ચેલા પણ શું થઈ જાય? પછી મમ્મીને મેં કીધું કે મને તો ખબર જ નથી. એ કેટલીક વાર મને કરે પણ મમ્મીને નહીં કરે. જાણે પછી મને કે પણ કેમ શું થયું? એટલે મેં એને વાત કરી કે હા એની વાત સાચી છે. એમ કે અમને લોકોને એમ ખબર નહીં પડે. એ લોકો વિદાય છે એમ ઘરે આવે ને ત્યારે એમ ખબર પડી કે ચાલો ખાલી થઈ ગયું. જાણે કોને સુખ કોને આનંદ કહેશો? જો વિચારી જો જીવનના નાના પ્રસંગ તમે જુઓ ને તો આપણને ખબર પડે કે કોને તમે વિજય કહેશો, કોને તમે આનંદ કહેશો, કોને તૃપ્તિ કહેશો, કોને સંતોષ કહેશો તમે. શ્રુતિ માતાનું જે આ વાક્ય જે છે એમાં જે ભાર મૂકેલો સત્યમ એવ જયતે. જાતે અને શ્રુતિના વાક્ય હોય તો શું કરવું પડે? શ્રદ્ધા કોને કહેવામાં આવે? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ સા શ્રદ્ધા. વેદાંતના વાક્યમાં શું હોવું જોઈએ? વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. શ્રુતિ માતા શું કહી રહી છે? સત્યમેવ જયતે. ભલે આપણા અનુભવ ગમે એટલા કડવા હોય પણ શ્રુતિ માતાનું વાક્ય છે એ ક્યારેય વ્યર્થ નહીં હોય. જો એટલે તમને કહું સત્ય બોલવામાં હિંમત જોઈએ. સત્ય બોલવામાં શું જોઈએ? હિંમતની છે. એ થોડીક હિંમત ભેગી કરો ને પછી જુઓ તમે જે સત્ય બોલવા વાળો હોય ને એને બહુ નિરાંતની ઊંઘ આવે. એમાં એક દાદા હતા, અમે સુરત રહેતા ને બાપુજી સર સોસાયટીમાં. ચોથે ઘરે દાદા હતા, બહુ મજાના. આ કતારગામમાં પેલું કંતારેશ્વર મહાદેવ છે. જા શ્રાવણ મહિનામાં પેલા 5 કની યાત્રા થાય છે. કંતારેશ્વર છે, કેદારેશ્વર છે, બારડોલીમાં, કણાવમાં છે. જા કંતારેશ્વર મહાદેવ બહુ જૂનું છે, પુરાણું છે. જા એમાં પેલી એ લોકો પત્રિકા ત્યારે બહાર પાડતા, અત્યારે પાડતી જ હશે. 8 પાનાની પત્રિકા. જા કવર વગરની હોય, 8 પાના હોય. એમાં છેલ્લા પાના પર જે પેલી કોલમ હોય ને છેલ્લા પાનાની એમાં આ દાદાની સરસ મજાની બોધ કથા આવતી. સરસ મજાની બોધ કથા લખી. પછી ત્યાં સ્વામીજી સુરત જે પ્રત્યેક બધાને છે ને એમના સત્સંગ થતા. એટલે એમ કોઈ દાદા સત્સંગ થાય આટલું સરસ. એ જે લોકો લખે ને એને પછી પેલી અમુક પ્રત આપવામાં આવે, 5 કે 6 કોપી
આપવામાં આવે, એટલે એક કોપી અમારે ત્યાં આપે, એટલે હું વાંચું. એ પછી મેં કીધું દાદા આટલી સરસ તમે બોધ કથા લખો છો ના, ગીતાના પ્રવચનમાં આવો ને. એમનું જે વાક્ય છે ને બહુ મજાનું છે, એ વાક્ય મને બરાબર ગોઠવાય છે. એ મામલતદાર ઓફિસમાં કામ કરતા, અને જ્યારે મને મળ્યા ને એના 15 વર્ષ પહેલાં એ રિટાયર થઈ ગયા. મેં કીધું તમે આમે રિટાયર છો દાદા, આવો ને સત્સંગમાં. હું આ તમને ક્યાં નહીં વાત 85ની વાત કરું. એટલે દાદાને એમ કયા કરું, આવો આવો, હા આવીશ એમ કરે જાય. પછી એક દિવસ બહુ આગ્રહ કરે ને કે મને કે દીકરા આ બધું તને ખબર નહીં પડે, તું હજી નાની છે, આ અમારું જીવન અમે કેમ વિતાવેલું શું કરેલું બધું તને ખબર નહીં પડે. મેં કહું કંઈ નહીં દાદા, હવે આવો તો ખરા. તો એમનું વાક્ય બહુ મજા, આ દેશી વાક્ય છે કે દીકરા આ મામલતદાર ઓફિસમાં કામ કરે ને તે ગાયના ભેંસ તળે ને ભેંસને ગાય તળે કરેલા હોય, પછી તું મને કે સત્સંગમાં બેસો. ટિપિકલ પેલી ગામડાની ગાયના ભેંસ તળે કરે ને ભેંસના ગાય. આપણી પાસે બધું ઊંધું ચતું કરેલું. આ બધું ઊંધું ચતું કરતા એનો અર્થ શું થાય? તમારો વ્યવહાર કેવો, તમારો પુરુષાર્થ કયો છે? ધર્મ પુરુષાર્થ છે કે અધર્મ પુરુષાર્થ છે? પ્રારબ્ધ તો એનું કામ કરવાનું જ છે. પ્રારબ્ધને કોઈ અટકાવી શકે એમ નથી, આ સમજજો. ગમે એટલી મહાત્માઓ બધું કહેતા હોય, સિદ્ધ પુરુષો કહેતા હોય ને આમ કરીશું ને તેમ કરીશું, કોઈ કંઈ પ્રારબ્ધને બદલી શકે એવી શક્યતા જો. એટલે આપણે કહીએ ને વિધિના લેખ મિથ્યા નહીં જાય, કહીએ ને જો એકવાર છઠ્ઠીના લેખ લખાઈ ગયા પછી એને કોણ મિથ્યા કરી શકે? પરીક્ષિતને કીધું 7મે દિવસે તક્ષક નાક કરડશે, ડંખ મારશે, કોણ બદલી શક્યું? ભગવાન સુવર્ણ દ્વારિકાધીશ હતા. જો આ વિચારજો, પાંડવો હારી ગયા ને એ લોકોએ 12 વર્ષ શું કરવું પડ્યું? વનમાં રહેવું પડ્યું. ભગવાન બદલી શક્યા પ્રારબ્ધ? 12 વર્ષ વનમાં રહ્યા, 1 વર્ષ અજ્ઞાત. જો સમજો, 1 ને 2 વર્ષ નહીં, 12 વર્ષ. આ વિચારી જોજો. આપણે તો 12 દાડાએ બહાર જવાનું હોય ને તો ઊંઘે ઉડી જાય આપણે. કેમ? પેલું ઓશીકુનાનું 2 દિવસ બહાર જઈ આવે ને પછી એવા લીલી ભાજી જેવા થઈ જઈએ ને આપણે. પેલા ક્યાં જો જન્મથી ક્યાં રહ્યા હતા? રાજકુમાર તરીકે રહ્યા. આપણી ભાષામાં કહે ને જમીન પર પગે નહોતો મૂક્યો. રાજકુમાર તરીકે રહ્યા પછી 12 વર્ષ શું કરવું પડ્યું? ભગવાન બદલી શક્યા એ પ્રારબ્ધને? દ્વારકાધીશના ભક્ત હતા અને ભગવાન પોતે જ કહે છે, અર્જુન તું મારો શ્રેષ્ઠ ભક્ત છે. આપણે એમ કહીએ ને હું ભગવાનનો ભક્ત છું, એ આપણે કીધું. પણ ભગવાન જો એમ કે તું મારો ભક્ત છે ને તો પેલું સર્ટિફિકેટ મળેલું કહેવાય. એમ ગીતામાં ભગવાન શું કહે છે? ભક્તો સી મેં સખા છે. અર્જુન તું મારો ભક્ત છે, તું મારો સખા છે. ભલે ગીતામાં ભગવાન ભક્તને સખા કહેતા હોય, પણ 12 વર્ષ વનમાં ગયા તો ભગવાને પ્રારબ્ધ બદલ્યું? 1 વર્ષ અજ્ઞાતવાસ કરવાનો હતો. ભગવાને એમ કીધું અમારી દ્વારિકામાં આવીને રહો, હું છુપાવી રાખીશ. વિચાર, ભીમે રસોઈ બનાવવા વાળો બનવું પડ્યું. અર્જુન પેલો સ્ત્રી બનીને નૃત્ય શીખવતો. આ હાલત જુઓ તમે. સહદેવ હતો એ શું કરતો હતો? સલાહકાર હતો. જો નકુલ હતો એ અશ્વપતિ હતો, એને અશ્વને બધી ખબર પડતી. એ અશ્વ સાથે વાત કરી શકતો. જો અશ્વની વાણી એને ખબર હતી. તો પેલા ઘોડાની એ સેવા કરતો. અને દ્રૌપદીએ શું બનવું પડ્યું? દાસી બનવું પડ્યું. શ્રી કૃષ્ણના ભક્ત હતા. શ્રી કૃષ્ણ પૃથ્વી પર હાજર હતા. જો આ સમજો બરાબર. અને છતાંય એ લોકોએ શું કરવું પડ્યું? પ્રારબ્ધ કોઈ બદલી શકે? જો બદલાતું હોત ને ભગવાને પ્રારબ્ધ બદલી દીધું હોત. ભગવાન શ્રી રામચંદ્રને 14 વર્ષનો વનવાસ હતો તો શું કરવું પડ્યું?
તમારા હાથમાં છે ને એ પુરુષાર્થ છે. અહીંયા શ્રુતિ માતા જે કહી રહ્યા છે, શું કહી રહ્યા છે? સત્યમેવ જયતે ન અનૃતમ. સત્યનો જ વિજય થાય, જુઠ્ઠું બોલનારનો ક્યારેય વિજય નહીં થાય. આ સમજજો. એટલે એક બીજા ભાઈએ મને કે આ તમે વાત કરો બરાબર છે, પણ આ સત્યનો વિજય છેલ્લે જ કેમ થાય? આ વાક્ય સાંભળજો. સત્યનો વિજય આ છેલ્લે જ કેમ થાય? બધાને એવું જ લાગે છે. મેં કીધું છેલ્લે નહીં થાય. સત્યનો વિજય થાય ને એટલે આપણો પુરુષાર્થ પૂરો થાય એટલે આપણને એમ લાગે છેલ્લે જ થયું. ખરેખર છેલ્લે નથી થયું, સત્યનો જ વિજય છે. અને એટલા માટે પણ ભારપૂર્વક શંકરાચાર્ય કહે છે પ્રસિદ્ધમ હિ લોક. આ લોકમાં પણ પ્રસિદ્ધ જ છે. ખરેખર વિજય કોનો થાય છે? સત્યનો વિજય. આ વિચાર માતાજી, આ બધા જુઠ્ઠું બોલવા વાળા તમે જુઓ કેટલા આરામથી રહે, કેવી કેવી ગાડી એ લોકોની પાસે, કેવા કેવા બંગલા. સુરત સ્વામીજી છે બહુ સરસ છે કે પૂર્વજન્મમાં એવા કંઈક પુણ્ય કર્મ કરેલા એટલે આ બધું એને મળ્યું. પણ અહીંયા હવે જે કરી રહ્યો છે એ ભોગવવા માટે શું થશે એને? એટલા માટે આ કર્મ જે છે ને એટલે ઋતમ કહેવામાં આવે. જો સમજો, ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. આપણે કહીએ ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. ખરેખર ઋતમ એટલે પણ સત્ય જ અર્થ થાય. ઋતમનો અર્થ પણ શું થાય? સત્ય જ થાય. પણ બંને સાથે જ્યારે વાપરવામાં આવે ને ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી, તો સત્યનો અર્થ તો સત્ય જ છે, પણ પેલો ઋતમ જે છે એનો અર્થ સત્ય કરવાનો નથી. જો તમને દ્રષ્ટાંત આપડે તમને ખબર, આ ઘણીવાર પેલી મોટી મોટી સોસાયટી હોય, એ સોસાયટીમાં પેલા 50-100 બંગલા હોય, અને 50 બંગલા હોય અને પછી રસ્તા પાડેલા હોય. 10-15 કેટલા હોય? પેલા રસ્તા હોય, આડા રસ્તા હોય ને ઊભા રસ્તા હોય. ધારો કે તમારે 45 નંબરના બંગલામાં જવાનું છે અને પેલા વ્યક્તિનું તમને નામ ખબર. તમે સોસાયટીમાં દાખલ થાવ અને જો સોસાયટીમાં રસ્તાના નંબર અને કોઈ બોર્ડ મારેલા જ નહીં હોય તો શું થાય? અટવાવાનું જ થાય. જો સાંભળજો, ભલે તમને નંબર એ ખબર છે, નામ પણ ખબર છે, પણ આટલા બધા રસ્તા હોય, કયા રસ્તા પર જવું ખબર પડે જ નહીં. એટલે તમે અટવાતા હોય, આ ગલીમાં જાઓ, પેલી ગલી જાઓ, આ ગલીમાં જાઓ, એ બધું સામે કોઈ મળી જાય. એટલે એને પછી પેલા ઈશ્વરભાઈનું ઘર પેલો 45 નંબરનો બંગલો કયો? 45 નંબર ઈશ્વરભાઈનું. ડાબી બાજુ જતા રહો. જા સાંભળજો. એટલે તમે આમે થાકેલા હોય એટલે પેલો કોઈ મદદ કરે ને તો આપણને બહુ હાશ લાગે. એટલે તમે ડાબી બાજુ પહોંચી ગયા. ડાબી બાજુ પહોંચી ગયા ને પેલો રસ્તો ત્યાં પૂરો થઈ જાય, ડેડ એન્ડ કહેવાય. ત્યાં 45 નંબરનો બંગલોય નહીં મળે ને ઈશ્વરભાઈનું ઘર મળે. જાવ સાંભળો. તો પેલી વ્યક્તિ જૂઠું બોલી. જા સાંભળજો બધા. સત્યમ વદ, એ સત્ય છે. કેમ? યથાભૂત. શંકરાચાર્ય આગળ કહે છે તમારું જે જ્ઞાન જે છે એને અનુરૂપ જ તમે બોલ્યા છો. એને એમ છે કે 45 નંબરનો બંગલો ઈશ્વરભાઈનું ઘર જે છે એ ડાબી બાજુ પર છે, એટલે એનું જેવું જ્ઞાન છે એવું જે બોલ્યો. સત્યની વ્યાખ્યા આવી છે. યથા દ્રષ્ટમ યથા શ્રુતમ યથા અનુભૂતમ તદેવ અન્ય બુદ્ધિ સંક્રમણમ સત્યમ. તમે જેવું જોયું છે, તમે જેવું સાંભળ્યું છે, તમે જેવો અનુભવ કર્યો છે એવું જ તમે શું કરો? બીજાની બુદ્ધિમાં સંક્રમણ કરો છો અને સત્ય કહેવાય. એણે એવું સાંભળ્યું છે 45 નંબરનો બંગલો અહીંયા છે અને એટલે એણે શું કહ્યું? 45 નંબરનો બંગલો અહીંયા છે. તો એ જૂઠું બોલ્યો કયા? નહીં, કારણ કે એના જ્ઞાનને અનુરૂપ જ એ બોલ્યો છે. તો સત્યમ વદ છે પણ ઋતમ વદ છે તો કે નહીં. કેમ? કે એનું જ્ઞાન ખોટું છે. સમજ, એની જે સમજ છે કે એનું જ્ઞાન જે છે કેવું છે? અયોગ્ય છે. એનું જ્ઞાન અયોગ્ય છે. એનો અર્થ શું થયો? આપણું જ્ઞાન ઠીક હોય એની જવાબદારી કોની છે? આપણી છે.
આપણી પાસે યોગ્ય માહિતી હોવી જોઈએ. હા, જો એટલે હું હંમેશા જે એમ કહી દે ના મને બહુ ખબર નથી એ સાચો છે. જો પેલું ભલતું કહી દે પેલો આપણો અટવાતો જ ફરે. આપણું જ્ઞાન આપણી માહિતી યોગ્ય હોવી જોઈએ. એને ઋતમ વદિષ્યામિ કહેવાય. સત્ય તો બોલી રહ્યો છે પણ એનું જ્ઞાન જ ખોટું છે. તો જ્ઞાન જો ખોટું હોય તો એના જીવનમાં પણ મુશ્કેલી આવશે અને બીજાના જીવનમાં પણ શું થવાનું? મુશ્કેલી. એનો અર્થ શું થયો? સત્ય તમે બોલો છો એના કરતાં પણ વધારે મહત્વનું કયું છે? ઋતમ વદિષ્યામિ. જો એટલે પહેલાં કહેવામાં આવ્યું ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ. પહેલાં ઋતમ કેમ છે? તમારું જ્ઞાન ઠીક હો. અને જ્ઞાન ઠીક હોવા માટેની જવાબદારી ભગવાનની નથી. એ કોની જવાબદારી છે? એ તમારી જવાબદારી. એટલે ઘણી વાર આપણને એમ થાય કે મેં તો બરાબર કીધું પણ તમે જે બરાબર કહ્યું એ તમારી દ્રષ્ટિએ બરાબર હતું, બાહ્ય દ્રષ્ટિએ સત્ય હતું નહીં. સત્યમ વદિષ્યામિ સત્યમેવ જયતે ન અનૃતમ. સત્યનો જ વિજય છે. આ સમજો. તમે જેવો અનુભવ કરો છો, તમે જે તમારી માહિતી છે, એટલે અહીંયા સત્ય એકલું કેમ ત્યારે બંને લઈ લેવાનું હોય. એકલું સત્ય જ્યારે કહેવામાં આવે ત્યારે શું કરવાનું હોય? પેલું ઋતમ એટલે કે આપણું જ્ઞાન પણ ઠીક હોવું જોઈએ અને આપણી વાણી પણ જ્ઞાનને યોગ્ય હોવી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સત્યનો વિજય નથી, સત્ય બોલનારનો વિજય છે. અનૃતમનો પરાજય નથી, અનૃત બોલનારનો પરાજય. સત્યનો ક્યારેય પરાજય નહીં થાય. પણ એ ધર્મમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. જે એને ધર્મનિષ્ઠા કહેવાય. એને શું કહેવામાં આવે? ધર્મનિષ્ઠ કહેવામાં આવે. જેમ તત્વનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ કહીએ એમ કેવો હોવો જોઈએ? એ ધર્મનિષ્ઠ. જે ધર્મનિષ્ઠ છે ને એને માટે જ્ઞાન બહુ સરળ છે. કેમ કે ગઈકાલે આપણે જોયું કે જો જ્ઞાન એક વસ્તુ છે અને વાણી બીજી છે, એનો શું થયો? બુદ્ધિ અને વાણી વચ્ચે શું થઈ ગયો? તિરાડ પડી ગઈ. જો એનું જ્ઞાન અને એની વાણી જે છે કર્મ, વાણી એટલે કર્મ કહેવાય. બુદ્ધિ એટલે જ્ઞાન, વાણી અને કર્મ એક જ છે. તો જ્ઞાન અને કર્મમાં જો વિભાગ થઈ ગયો, એ વ્યક્તિને ક્યારેય નિરાંતની ઊંઘ નહીં આવે. આ વિચારી ગયો. કેમ કે સતત એ શું કરી રહ્યો છે? આંતરિક સંઘર્ષ કરી રહ્યો છે. જેટલો તમે અધર્મ કરો એટલો તમારો આંતરિક સંઘર્ષ શું થવાનો? વધવાનો જ છે. અને જો આંતરિક સંઘર્ષ વધી ગયો તો બહાર ગમે એવું આઈસ્ક્રીમ મૂક્યો હોય, ગમે એવી કેરી મૂકી હોય, એ માણી શકે? હું એટલે જ તમને કહું કે ધર્મનું ઉલ્લંઘન કરો ને પછી મન પ્રસન્ન રહી શકે છે. ધર્મનિષ્ઠ હોય ને એના મનમાં જ શાંતિ હોય, એના મનમાં જ આનંદની સંતોષની અનુભૂતિ. જો પ્રયોગ કરો ને તો કરી જોજો. નિર્ણય કરો કે 5 દિવસ સુધી હું જુઠ્ઠું નહીં બોલું. આખું જીવન નહીં, ફક્ત 5 દિવસ. જ્યારે તમે સત્યને વરો ને, સત્યનું વરણ કરો ને એટલે આપોઆપ જ મનમાં નિરાંત આવી જાય. અને 5 દિવસ સુધી તમે જુઠ્ઠું નહીં બોલો પણ જુઓ તમને કેવું લાગે. આવી સત્ય બોલવાનું એટલે પ્રિય પણ બોલવાનું. આગળ જોઈ ગયા સત્ય બોલવાનું એટલે પેલા મોઢા પર ચોપડાવી દેવાનું નહીં. સત્યમ વદ પ્રિયમ વદ. એનો અર્થ શું થયો? સત્ય હોવું જોઈએ પણ હિંસાત્મક નહીં હોવું જોઈએ. કરી જોઈએ. જેટલું જીવનમાં સત્ય હોય ને એટલું જ આપણું વ્યક્તિત્વ સરળ બને. વ્યક્તિત્વ કેવું બની જાય? સરળ બને. જો કેટલાક લોકો હોય ને એ લોકોની સાથે આપણે વાતો કરવી, એની સાથે ચર્ચા કરવી, માથામાં દુખાવો લાગે. જો કેમ? એ પેલો એવું ખટપટ કરે ને આપણને બધા એમ થાય કે જાય તો સારું જાય. કેમ? એનો વ્યક્તિત્વમાં સરળતા નથી. જો આ વિચાર જો એટલે કહું પેલો 2 પ્રકારના વ્યક્તિત્વ હોય.
એક જ્યાં જાય ત્યાં આનંદ હોય અને એક જ્યાંથી જાય ત્યાં આનંદ હોય. આપણે કયામાં આવીએ ને આપણે જોઈ લેવું, બીજો નહીં. આ આપણા માટે છે. આપણું વ્યક્તિત્વ કેવું છે? જો આપણા વ્યક્તિત્વમાં કંઈક ખામી છે, લોકો આપણી સાથે વાત કરવા તૈયાર નથી, એનો અર્થ શું થયો? એમાં લોકોનો વાંક નથી, વાંક આપણો છે. આ સમજજો. કેમ? એટલે આપણા વ્યક્તિત્વમાં જો સ્વામીજી એટલે બહુ સરસ કે આપણું વ્યક્તિત્વ છે ને બધું ધારદાર બની જાય. એટલે જે આપણા સંપર્કમાં આપણો કપાઈ થતો જ હોય. જો કારણ કે આપણું વ્યક્તિત્વ શું છે, એટલું બધું ધારદાર થઈ ગયું હોય. આપણું વ્યક્તિત્વ કેવું છે? સરળ હોવું જોઈએ. કોઈને જો આ બાળકો જે છે એ બાળકોને કંઈ આપણે બધું અંદર ફેરવીએ મગજમાં, પેલાની સાથે રમવાનું ને પેલાની સાથે નહીં રમવાનું ને પેલું ખાવાનું ને પેલું, આ બધું બાળકોના મગજમાં આપણે બધું નાખીએ. બાકી આજે તમે લગ્નમાં જાઓ ને પછી બે બાળકો રમતા ને પછી ત્રીજું આવે, ત્રીજું ઉમેરાઈ જ જાય. જો આ વિચાર, પછી પેલું ચોથું આવે, પાંચમું આવે, બધા રમતા હોય. એમાં ને એકે એવું જોયે ખરા કોણે શ્રેષ્ઠ કપડાં પહેર્યા, કોના મા બાપ પૈસાદાર છે, કોના મા બાપ સામાન્ય છે? જોયે? રમે. જો સરળતા છે, બહુ પ્રેમથી રમતા હોય. જો વિચારી જોજો તમે લગ્નમાં બાળકોને રમતા તમે જોજો. એ કપડાં જુઓ અને એ બધું જુઓ ને એના કરતાં શું કરવાનું? પ્રેમથી રમતા હોય. જાવ બાળકોના મનમાં આવું બધું છે જ ને, સરળતા છે, નિર્દોષતા છે. બાળક જેવું આપણી પણ બુદ્ધિ કેવી થાય? હવે નિર્દોષ બને. સત્યમેવ જયતે. કોઈ આપણી સાથે વાત કરવા તૈયાર નથી, કોઈ આપણી વાત સમજવા તૈયાર નથી. એ શું પુરવાર કરે કે આપણી અંદર કંઈક ખામી છે, બહારને ખામી નથી. જો આપણે હંમેશા એમ જ માનીએ આ પેલો સાંભળતો નથી, પેલો સમજતો નથી. જો તમારામાં સરળતા હોય તો સામેવાળો તમને શું કરવાનો છે? સમજવાનો જ છે. પણ આપણે જ ખટપટ કરતા હોઈએ. એ ગુજરાતી બહુ સરસ, આપણે ઊંધું ચતું કરતા હોય. જો આપણે ઊંધું ચતું કરીએ ને તો પછી લોકો આપણાથી શું કરે? દૂર ભાગે. સરળતા જોઈએ. અને એટલે જ કહે છે કે જેનું વ્યક્તિત્વ આવું સરળ છે એને એક તાનતા કહેવાય. જો આપણી બુદ્ધિમાં શું હોય? એક તાન, એલાઇનમેન્ટ. અંગ્રેજીમાં શું કહેવાય? એલાઇનમેન્ટ. ગુજરાતીમાં વાક્ય બહુ જાણીતું છે. વિચાર, વાણી અને વર્તનમાં એક તાનતા હોવી જોઈએ. એલાઇનમેન્ટ કહેવાય એને અંગ્રેજી. પણ આપણી બુદ્ધિ આમ વિચારે ને પેલી વાણી આમ બોલે ને પેલું કર્મ શું હોય? જો એટલે પણ હું આ દ્રષ્ટાંત આપું ને, આપણે પિક્ચર જોવા જવાના હોઈએ અને પછી કોઈ દાદા આવીને ઊભા રહી જાય 75 વર્ષ, એટલે મનમાં શું આવે? આ ક્યાં આવી પડ્યા? દાદાને બોલાય નહીં એવું. આવો ને દાદા, કાલે જ તમારી વાત કરી જાય. તો વિચારે શું, બોલે શું? તો માતાજી અહીંયા સત્ય કેવી રીતે બોલાય? જો આ સાંભળજો, કરી શકાય. દાદાને બોલાવવાના, બેસાડવાના, વાત કરવાની. પછી કહેવાનું દાદા અમે લોકો બહાર જવાના છીએ, પ્રેમથી વાત કરો. એવું નથી કે આવીને ચીપકી જ જવાની. તમે એને પ્રેમથી સમજાવો તો એ પણ શું કે ચાલો હું તો ખાલી મળવા જ આવેલો, ચાલો આપણે સાથે જ નીકળી જાઓ. સત્યમ વદ અને સત્યમ વદ કહી દો એમને. પણ આપણે તો કંઈ વિચારીએ કંઈ, બોલીએ કંઈ. જેટલું જીવનમાં એક તાનતા આવે ને, વિચાર, વાણી અને વર્તન, એટલું જ આ આત્મજ્ઞાન તમારા માટે શું થઈ જાય? સરળ થઈ જાય. સત્યમેવ જયતે. સત્ય હોવું જોઈએ. ન અનૃતમ. જો એટલે ગઈકાલે મેં કહ્યું ને, સત્ય બોલીએ ને તો કોઈના લગ્ન થાય જ નહીં. જો આત્મ સંસારનો જેટલો પણ વ્યવહાર છે ને, આ સમજો, સંસારનો જેટલો પણ વ્યવહાર છે ને એમાં કપટ રહેલો છે. પતિ પત્ની વચ્ચે પણ ગમે એટલો તમે વિશ્વાસની વાત કરો ને, તો પતિએ કેટલીક વસ્તુ છુપાવવી જ પડે અને પત્નીએ પણ કેટલીક વસ્તુ શું કરવી પડે? એ છુપાવવી જ પડે.
જો આ પત્નીએ છુપાવવું પડે ને, નોટબંધી બધું બહાર નીકળી જા સમજ. એક જણ એવું કહ્યું કે ધંધાવાળા પાસેથી જેટલા પૈસા મળે એના કરતાં વધારે પૈસા પત્ની પાસેથી મળ્યા. ભલે પતિ 10,000 આપતો હોય પણ એમાંથી 500,000 એ શું કરતી હોય? બચાવી છુપાવી. કેમ? કંઈક જરૂર પડી અચાનક. એટલે પતિએ કેટલીક વસ્તુ છુપાવવી પડે અને પત્નીએ પણ શું કરવું પડે? કેટલીક વસ્તુ. જો આ સમજ, કોઈ પણ સંબંધ, આ સમજજો, એક જ સંબંધ છે ને જેમાં આ નથી. જા સમજો, બાકીના બધા સંબંધમાં કપટ છે. એક જ સંબંધ છે જેમાં નથી, એ મા અને બાળકનો. જા, મા અને બાળકના સંબંધમાં શું હોય? કેરિંગ. બાકીના કોઈ પણ સંબંધ તમે જો. હમણાં એક ભાઈ મને, સ્વામીજી આ બીજેપી સાવ નકામું, જો સાંભળજો, કંઈ કરતું નથી. કા જો વિચાર, પણ જ્યાં સુધી તમે કપટ, આ રાજકારણ એને જ કહેવાય, કપટ કરવું જ પડે તો જ તમે વડાપ્રધાન બનો. આ સમજ, રાજકારણમાં કોઈ દૂધનો ધોયલો હોય જ નહીં. આ સમજી લેજો. ખટપટ કરવી જ પડે તમારે. મત મેળવવા માટે જે કહેવામાં આવે અને જીત્યા પછી જે કરવામાં આવે ને, એક નહીં હોય. એટલે મત જીતવા માટે એ લોકોએ, જો આ સમજજો, એને ગ્રુપ સાયકોલોજી કહેવામાં આવે. ટોળાની જે માનસિકતા હોય ને એ અલગ હોય. ટોળાની જે માનસિકતા હોય એ બહુ અલગ હોય. એટલે તમારે જે પ્રવચન કરવાના એ કઈ દ્રષ્ટિએ કરવા પડે? એનું મનોવિજ્ઞાન જુદું છે. તમારે મત મેળવવાના છે, તમારે લાખો લોકોને જીતવાના છે, મત મેળવવાના હોય તો એને માટેના જે પ્રવચન કરવાના હોય કેવા પ્રકારના હોય? જુદા પ્રકારના હોય. પણ જ્યારે તમે રાજ કરો છો ત્યારે શું કરવું પડે? જો તમને એક જ દ્રષ્ટાંત આપો, આમાં તમારા વલસાડનું જ દ્રષ્ટાંત. નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા પ્રવચન કરવા આવે ને ત્યારે પેલો રૂપિયાનો સિક્કો લઈને આવેલા, તમને યાદ હોય તો, જે લોકોએ સાંભળ્યું એ લોકોને ખબર હોય. અને એમણે એવું કીધું હતું કે પહેલા રૂપિયાના સિક્કા પર પેલું સત્યમેવ જયતે, જે આપણું જે શું કહેવાય, મુદ્રા લેખ હતો. જો આ સમજ, પછી મુદ્રા લેખ નીકળીને આમ આવ્યું. જો આ સમજો, 1 રૂપિયાના સિક્કા પર આમ હતું અને 2 રૂપિયાનો સિક્કો એટલે આમ. જો આ સમજ, એટલે એ પેલા 1 રૂપિયાનો સિક્કો લઈને આવેલા અને બધાને શું કીધું? જો આ સિક્કા પર આ શું બતાવ્યું છે? આ અંગૂઠો. એટલે આ સરકાર તમને શું કરે છે? એમનું આખું પ્રવચન આ 1 રૂપિયાના સિક્કા પર જ હતું આ વલસાડમાં. જા, અને લોકો, બાળકો, એમાં જે યુવાનો હતા ને એ તો એટલા બધા ખુશ થઈ ગયેલા. જા, કે પેલો મતનો ધોધ વહેલો. જા સાંભળજો, આ ખાલી એક જ દ્રષ્ટાંત તમને. પછી એ નવસારી આવેલા. આ સાંભળજો, નવસારી એમનું પ્રવચન હતું. એટલે બધા કાર્યકરો ત્યાં, આ કાર્યકર જ મને વાત કરી એટલે મને ખબર છે. એ પેલો કાર્યકર બધા ગયા ને એટલે કે સાહેબ પેલું તમે રૂપિયાનો જે સિક્કાનું પ્રવચન કરો બહુ સરસ. નરેન્દ્રભાઈ કે ભાઈ શું બોલવાનું તું મારા પર છોડ. જા, વલસાડમાં જે પ્રવચન કરે એ નવસારી એમ કરવાનું નહીં હોય. પણ સાહેબ આ રૂપિયા કે એ લોકોને મત મેળવવા માટે આ બધું કરવું પડે. જો આ એમનું વાક્ય જોજો. વિચારી જો, રાજકારણ હોય ને એટલે ખટપટ રહેવાની. બોલે એક ભાઈ ના નરેન્દ્રભાઈ એમ કે હવે આ 19માં કંઈ જીતે એવું લાગતું હતું. મેં તારી પાસે કયો ઓપ્શન છે કોઈ? તારી પાસે વિકલ્પ છે કોઈ? એક ભાઈ તેનાથી ચડી ગયા કે તું ઊભો રહેવાનો.
સંસાર એટલે કપટ. સમજજો, સંસાર એટલે શું છે? કપટ વિના આ સંસાર ચાલે જ નહીં. જા સમજ. એટલે હું આગળ કહી કે ગીતામાં શંકરાચાર્યજી કહી યતય સંન્યાસીન બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય ને તો વ્યક્તિત્વ આપણું સંન્યાસી જેવું બનાવવું જ પડે. ભલે ઘરમાં રહેતા હોઈએ પણ આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? સંન્યાસી જેવું. જો સંન્યાસીની વ્યાખ્યા કરી ત્યાં આપણે યતય સંન્યાસીન આગલા મંત્રમાં જોઈ છે. કર્મ પ્રત્યે વૈરાગ્ય, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, 3 જ વ્યાખ્યા આવે સંન્યાસીની. આ સમજ. કર્મ પ્રત્યે વૈરાગ્ય હોય, પોતાના રાગ દ્વેષ પ્રત્યે વૈરાગ્ય હોય, અને જીવનનું લક્ષ્ય એક આત્મજ્ઞાન, શાસ્ત્ર શ્રવણ કરવું અને શાસ્ત્ર અધ્યયન કરવું અને કરાવવું. આને સંન્યાસી જીવન. સત્યમેવ જયતે, એટલે જ આ સંન્યાસી બને. સત્યમેવ જયતે. આપણી શ્રદ્ધા કોના પર હોવી જોઈએ? સત્ય પર હોવી. અને જેટલી આપણી શ્રદ્ધા સત્ય પર હશે ને એટલું જ આપણું જીવન, આપણું વ્યક્તિત્વ સરળ બને. સ્વામીજી કે આપણા વ્યક્તિત્વમાં જેટલી પણ ધાર હોય ને એ બધી ઘસાઈ જાય. આપણું વ્યક્તિત્વ સ્મૂથ બને. અંગ્રેજીમાં શબ્દ બહુ સરસ છે, સ્મૂથ. જો આપણે સરળ થઈ જાય, આનંદ પ્રફુલ્લિત હોય. અને એટલે કે છે સત્યમેવ જયતે ન અનૃતમ. પાછા જૂનમાં મળીશું ત્યારે આપણે આગળ થઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.